અત્યારે 4 કલાકે ગઈકાલે આપણે મેસેજ મૂકેલો હતો તે મુજબની મીટિંગ માટે એકત્ર થયેલા અને આ મીટિંગની અંદર ઉપસ્થિત હોવા અધ્યક્ષ અને નવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગૌરવભાઈ કામડિયા તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ તેમજ આપણા ભાવનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી વાઘમસિંહ સાહેબ તેમજ તેમની સાથે બાગાયત અધિકારીશ્રીઓ તેમજ આ મીટિંગની અંદર વિશાળ સંખ્યામાં માહિતી મેળવવા માટે ઉપસ્થિત રહેલા આપ સૌ કમિશન એજન્ટ ભાઈઓ તેમજ એન્ટરજી ભાઈઓનું મોવા માર્કેટિંગ યાર્ડ વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે મીટિંગને આગળ વધારીએ. આજે મીટિંગની અંદર ડુંગળી સહાય વિશે તો માહિતી મેળવવાની છે, પરંતુ સાથે સાથે આપણે બાગાયતને લગતી તેમજ અન્ય થોડી જરૂરી આપણને જે માહિતી છે તેવી પણ માહિતી આ સાથે આપણે મીટિંગ કરી છે એટલા માટે મેળવવાની છે. તો સૌપ્રથમ બાગાયત અધિકારી જે અમર ચોરીસરને હું વિનંતી કરું કે આપણને સૌને તેઓ કિચન ગાર્ડનિંગ એનો જે કોન્સેપ્ટ છે કે આપણે ઘરે બેઠા થોડી જગ્યામાં જે કિચન ગાર્ડનિંગ કરી શકીએ અને ઘરે શાકભાજી કરી શકીએ તે માટેની થોડી માહિતી આપણને શરૂઆતમાં આપશે. આપ સૌને નમ્ર વિનંતી કે મીટિંગ જ્યાં સુધી હાલે ને જ્યાં જે માહિતી આપવામાં આવે તે આપ સૌ ટૂંકો સમય આપી અને લેજો. શરૂઆતમાં જે અમર ચોરી સાહેબને વિનંતી કરું કે આપણને કિચન ગાર્ડનિંગ વિશે માહિતી આપશે. બધાના ઘરે સ્વાદિષ્ટ, સ્વસ્થ અને સારા એવા પ્રમાણમાં શાકભાજી આપણને મળી રહે એની માટે થઈને અમે બાગાયત તાલીમ ચલાવવામાં આવે છે. એ તાલીમની જે કિચન ગાર્ડનિંગની માહિતી છે એ શેર કરવી છે. કિચન ગાર્ડનિંગ એટલે ખાસ કરીને આપણી આજુબાજુમાં જે ફ્રી સ્પેસ વધારાની જે જગ્યા છે એમાં કોઈ પણ આવી શકે. ફળિયું આવી શકે, અગાસી આવી શકે, સર્ક આવી શકે, અથવા તો આપણો નાનકડો કોર્નર છે જે ઘરનો એ પણ આવી શકે. અને કિચન ગાર્ડનિંગ જે છે એ 2 રોપાથી શરૂ કરી આપણી પાસે જગ્યા હોય એટલા પ્લાન્ટ્સમાં આપણે ઉગાડી શકીએ. અને ખાસ હેતુ આપણા માટે એ જ છે કે આપણે જે જરૂરિયાત છે, જે દિવસની જરૂરિયાત છે એ આપણે આપણી રીતે પરિપૂર્ણ છે. અને એની પ્રાઇસ ફક્ત 100 ગ્રામના માઇક્રોબીન્સ તમે ખરીદવા જાઓ તો 150 થી 200 રૂપિયા ભાવ હોય છે. અને ઉગાડવા માટેની સૌથી સારામાં સારી વસ્તુ છે. અને આ જે વસ્તુ છે એમાં ફક્ત એના 2 ભાગ એટલે ફૂલ યુઝ થાય ત્યાં સુધી તે કોઈ પ્લાન્ટ્સને ઉગાડવામાં આવે. એની માટે જમીનની કોઈ જરૂરિયાત નથી રહેતી. ફક્ત કોટન અથવા તો કોઈ પણ ટિશ્યુ પેપર અને ભેગા કરી અને અઠવાડિયા સુધી ઉગાડવામાં આવે. અને જ્યારે એ ફૂલ યુઝ કે વાદળા નીકળી જાય એ પછી એમાં કટ કરી દેવામાં આવે. અને આ પ્રકારની જે પદ્ધતિ છે માઇક્રોપ્રિન્સ કહેવાય. અને આ આજકાલનો નવો ટ્રેન્ડ છે. શહેરી વિસ્તારમાં આની હવે ધીમે ધીમે પ્રોડક્ટ પણ બનવા માંડી છે. તથા બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓએ સરકારશ્રીમાં રજૂઆત કરીને આવી રીતે 4-4, 5-5 વખત ખેડૂતોને ડુંગળીની સહાય અપાવેલી છે. તે આપણા માટે આનંદની વાત છે કે એવી જ રીતે તાજેતરમાં જે 2 દિવસ પહેલા સહાયની જાહેરાત કરવામાં આવેલી છે તેની જે ગાઈડલાઈન છે તેની આપણને સંપૂર્ણ માહિતી બાગાયત વાઘમસિંહ સાહેબ આપવાના છે. પણ તે પૂર્વે હું આપણે સેક્રેટરી આચાર્ય સાહેબને વિનંતી કરું કે તેની જે પ્રસ્તાવના છે કે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવેલા છે તેની આપણને સુપેરે થોડી રૂપરેખા આપશે કે મોવા માર્કેટિંગ યાર્ડના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી દ્વારા કેવી રીતના પ્રયત્નો કરવામાં આવેલા છે તેની થોડી પ્રસ્તાવના સેક્રેટરી શ્રી આપશે આપણને. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ગૌરવભાઈ કામડિયા તેમજ ખાસ ભાવનગરથી આપણે સૌને ડુંગળી સહાય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે પધારેલા છે તેવા નાયબ નિયામક ભાવનગર બાગાયત વિભાગના વાઘમસિંહ સાહેબ, અન્ય અધિકારી સાહેબો, માર્કેટિંગ યાર્ડ બોર્ડનો બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આપ સૌને નોટિસ દ્વારા જણાવ્યું કે આ રીતમાં આપણે સહાય અંતર્ગત માર્ગદર્શન સેમિનાર રાખેલ છે. તેમાં આપ સૌ ઉપસ્થિત વેપારી ભાઈઓ, કમિશન એજન્ટ ભાઈઓ તથા ખાસ નેતાજી ભાઈઓ, કારણ કે આ માર્ગદર્શન નેતાજી ભાઈઓ માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ માર્ગદર્શન એટલા માટે છે કે આપણે ખેડૂત ભાઈઓ સુધી યોગ્ય સંદેશ મળે, જેથી કરીને આપણે ત્યાં આવતા ખેડૂત ભાઈઓને કોઈ મુશ્કેલી ન પડે.
તેમના માટે થઈને આપણા માર્ગદર્શનનું આયોજન કરેલ છે, જેમાં વાઘમસિંહ સાહેબ વિશેષ માર્ગદર્શન આપને આપશે. એ પૂર્વે આપ સૌ જાણો છો તે રીતે ચાલુ વર્ષે ડુંગળીની બમ્પર વાવેતરની સામે ડુંગળીની આવકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મોવા યાર્ડની અંદર વધારો થયો. તેઓને પહોંચી વળવા માટે લગભગ આપણે અહીંયા સિવાયની દેવાળે ખાતે પણ પોણા 300 વીઘા જમીનની અંદર વ્યવસ્થા કરી. ત્યાં તાત્કાલિક ધોરણે આપણે 2 વેબ્રિજ બનાવીને ખેડૂતો માટે વધારે માલનું વેચાણ કેમ થાય તેવા આપણે પ્રયત્નો કર્યા. પણ જ્યારે સિઝન વધતી જાય, પિકઅપ સિઝન આવતી હોય ત્યારે દર વર્ષે આપણા માટે 20 થી 25 દિવસ એવા કઠિન હોય છે કે ત્યારે ખેડૂતોના ભાવમાં ખૂબ જ મોટા પાયે ધરખમ ઘટાડો થાય છે. આવા સમયે ચાલુ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો. એપ્રિલના 15 તારીખ સુધી આપ જોવો ત્યાં સુધી લગભગ 200 રૂપિયા આસપાસ બધા ખેડૂત ભાઈઓ મળ્યા. સરેરાશ 200 થી 200 વધારે મળ્યા. પણ જ્યારે ભાવ 200 ની અંદર ગયા ત્યારે આપણે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગૌરવભાઈ કામડિયા, વાઇસ ચેરમેન શ્રી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા નિર્ણય કર્યો કે ભાઈ આપણે ગુજરાત રાજ્ય સરકારને ડુંગળી સહાય બાબતે મળવા જવું છે અને લેટર લખવો છે. તો આ 200 ની અંદર જ્યારે ભાવ ગયા ત્યારે આપણે પ્રયત્ન કર્યો અને સરકારની અંદર આપણે મંજૂરી આપી અને મળવા માટે ગયા. કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબને રૂબરૂ મળ્યા, 10 મિનિટનો સમય આપ્યો. ખૂબ જ ચોકસાઈથી કહ્યું કે ભાઈ અમે ખેડૂતો માટે જ બેઠા છીએ અને ખેડૂતો માટે જેટલું સારું થશે એ અમારા પ્રયત્નો હશે. એટલે જ્યારે આવી રીતે નીચે ભાવ જતા હોય ત્યારે સરકાર હંમેશા પ્રયત્નશીલ જ હોય છે. એ દરમિયાન લગભગ 2-4 દિવસે આપણા ચેરમેન શ્રી ગૌરવભાઈ ડાયરેક્ટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલને ફોન દ્વારા જાણ કરતા હોય છે કે સાહેબ ડિક્લેર કરો. એટલે કે આપણે યોગ્ય માર્ગદર્શન વૈજ્ઞાનિકો એમના ઉત્પાદનના આંકડા, સરેરાશ કેટલા ભાવ મળી રહ્યા છે, આ બધું સર્વે ચાલુ છે અને આપણા દ્વારા ફાઇલ પુટઅપ કરવામાં ટૂંક સમયની અંદર નાણાં મંત્રાલયમાં આપણે ફાઇલ પુટઅપ કરી દઈશું. હવે જ્યારે આપણે રજૂઆત કરી ત્યારે લગભગ એપ્રિલ મહિનામાં રજૂઆત કરી હતી, પછી મે મહિનાની અંદર સતત 20 દિવસ એવા છે કે 100 રૂપિયાની અંદર 70 થી 80% ડુંગળી વેચાય. તો આવા સમયે ફરીવાર રજૂઆત કરી કે ભાઈ એપ્રિલ મહિનાની સાથે મે મહિનામાં પણ સબસિડી મળે. કૃષિ મંત્રીશ્રીએ પોઝિટિવ રિસ્પોન્સ કરીને નાણાં મંત્રાલયને ફાઇલ પુટઅપ કરી અને આપ સૌ જાણો છો એ રીતે 30 તારીખે MIS સ્કીમ હેઠળ મોવા તેમજ ગુજરાતભરના જે એપીએમસીમાં ખેડૂત ભાઈઓ વેચાણ કરેલ છે તેઓને પ્રતિ કિલો 2 રૂપિયાની જાહેરાત કરેલ છે. તો આ તકે આપણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સૌપ્રથમ, કૃષિ મંત્રી શ્રી, નાણાં મંત્રી શ્રી તથા ખાસ તો આપણે કિસાન મોરચાના મહામંત્રી જે હિરેનભાઈ હિરેબરા છે એમની સાથે લગભગ સાંજે મારા વાત થઈ કે ભાઈ આજે આ સ્થિતિ છે. હું એમને એટલો ડેટા ક્લિયર કરીને આપતો કે આજે 2 લાખ થેલા વેચાણા છે તો 50 રૂપિયાની અંદર કેટલા થેલા વેચાણા, 100 ની અંદર કેટલા વેચાણા, 150 ની અંદર કેટલા વેચાણા, જેથી કરીને ચિત્ર સ્પષ્ટ થાય. તો સૌથી વધારે આપણે જો સહભાગી થયા હોય તો કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેનભાઈ હિરેબરા આપણે ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો આપણે આજે એમને પણ યાદ કરીએ છીએ. સાથે સાંસદ સમિતિ ભરતભાઈ સુતરિયા પણ પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને ચેરમેન સાહેબે ખૂબ જ મોટો પ્રયત્ન કર્યો છે અને આજે 90,000 ખેડૂતોને 124 કરોડ રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર થાય તે માટે રાજ્ય સરકારે આપણા માટે અભિગમ રાખ્યો છે. તે બદલ મોવા માર્કેટિંગ યાર્ડ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે. હવે ચાલુ વર્ષે એક બાબત આપ સૌનો પ્રવેશ થયો છે અને વેચાણ પણ થયું છે. જ્યારે ભાવ નીચે જાય ને ત્યારે લાલ કાંદાના ભાવ નીચે જતા હોય. જનરલી આપણે અગાઉની સહાયમાં જોયું છે 17 હોય, 19 હોય, 22 હોય કે 23 હોય. લાલ કાંદાના ભાવ પહેલા મહિના કે બીજા મહિનામાં નીચે જાય, રાજ્ય સરકારને વાત કરી ખાવાની આઈટમ છે એટલે સીધું ઇનિશિયેટિવ તરીકે એ લઈ લે અને એ લોકોને ₹2 2 આપણે સહાય ભૂતકાળમાં મળી છે. પણ ચાલુ વર્ષે આપણે સફેદ કાંદામાં મેક્સિમમ 90% થી વધારે સફેદ કાંદાનું વેચાણ થયું હોય અને સરકારે MIS સ્કીમ હેઠળ આપણે લીધા છે તો એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. સાથે સાથે લાલ કાંદાને પણ લાભ મળ્યો છે. સફેદ કાંદા જે કોમર્શિયલ છે, સરકાર દ્વારા એવા પણ પ્રયત્ન કરવામાં આવ્યા. ત્યાંના અગ્રસચિવ વંદુ શર્માએ આપણા ડિહાઇડ્રેશન ઉદ્યોગકારોને કમિટીને બોલાવી કે ભાઈ અમારા ખેડૂતોને તમે મિનિમમ 200 રૂપિયા આપો. આપ સૌએ પ્રેસ નોટના માધ્યમથી જોયું હશે કે 200 રૂપિયા કઈ રીતે મળે એવા સરકારે પ્રયત્ન પણ કર્યા. એટલે કહી શકાય ને કે ખેડૂતો માટે વધારે મેં ચિંતા સરકારે કરી છે અને સરકાર આપણા ઉપર વરસી રહી છે. હવે MIS સ્કીમ કઈ રીતે કામ કરશે, કઈ રીતે એનો ટેકાનો ભાવ છે, ક્વિન્ટલનો ભાવ છે, એ તમામ બાબતોની ચર્ચા આપણે વાઘમસિંહ સાહેબ કરવાના છે. પણ આપ સૌને નમ્ર વિનંતી એટલી છે કે આપણે આ વખતે લગભગ સચોટપણે આપણે ગેટ પાસની અંદર આપણે સચોટપણે વ્યવસ્થિત કામ કરેલું છે કે આપણે ખબર હતી કે ભાઈ ભાવ નીચે ગયા છે તો લગભગ સહાય આપણી નિશ્ચિત છે અને આપણે જ્યારે સહાય મળી ગઈ છે ત્યારે કોઈ ખેડૂતને કોઈ પણ જાતનો પ્રશ્ન ન થાય
આપણે ખેડૂતને આ સમયે કઈ રીતે મદદ કરી શકીએ. આમ જોવો તો આપણા માટે દિવાળીનો અવસર એટલે કહેવાય કે આપણે આપણા માધ્યમથી ખેડૂતને કંઈક મદદરૂપ થવાની ભાવના આવી છે. ઘણા બધા ખેડૂતો હતા સાહેબ ઓફિસમાં આવીને રોયા છે, ગ્રાઉન્ડમાં આવીને રોયા છે કે સાહેબ અમારામાં થેલાના પૈસા નથી થયા, સાહેબ અમારામાં ટ્રાન્સપોર્ટના પૈસા નથી થયા, સાહેબ આ ડુંગળી ગમે મફતમાં હોય ઉતારી ગયો, આ અમારો નિકાલ કરાવો. આવી પરિસ્થિતિની અંદર જ્યારે સહાય ડિક્લેર થઈ છે તો આવા ખેડૂતોને મદદરૂપ થવા માટેની મોટા મોટી પડી કોઈ હોય ને તો કમિશન એજન્ટ મહેતાજી ભાઈઓને માર્કેટિંગ યાર્ડ છે. તો આ સમયે આપણે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે. એ માર્ગદર્શન ત્યારે જ મળી રહે કે જ્યારે તમારી પાસેનું નોલેજ હોય. તો એમના માટે ખાસ ભગતસિંહ સાહેબને આપણે ઘણો બધા વ્યસ્ત કાર્યક્રમ હોય છતાં આપણે એમને બોલાવ્યા છે. તો આપણે એમને સાંભળશું કે આપણે આખી સ્કીમ વિશે સમજાવશે અને આ સ્કીમ સરકારના કહેવાથી વાઘમસિંહ સાહેબ પછી આપણે સૌને વાત કરીશ. તો અત્યારે વધુ આપણો સમય ન લેતા હું વિનંતી કરું છું વાઘમસિંહ સાહેબને કે ચાલુ વર્ષે બાગાયત વિભાગને આ આખી જવાબદારી સોંપવામાં આવી છે. ટોટલી આ અરજીના ફોર્મ જશે બાગાયત વિભાગને, ત્યાંથી અહીંયા ચકાસણી થશે. ચકાસણી થયા પછી બાગાયત વિભાગ નિયામક કચેરી દ્વારા પેમેન્ટ કરવામાં આવશે. જનરલી અમારે જિલ્લા રજિસ્ટ્રારને નિયામક દ્વારા હોય. તો આ વખતે બાગાયત વિભાગ છે એ આપણા માટે બહુ મહત્વનો રોલ છે. આ સમયે આપણી વચ્ચે વાઘમસિંહ સાહેબ ઉપસ્થિત છે તો તેઓને વિનંતી કરું કે આજે અમારા મહેતાજી ભાઈઓ તથા કમિશનર અર્જુનભાઈ ઉપસ્થિત છે. સાહેબ એવું માર્ગદર્શન આપો કે જેથી કરીને ખેડૂતને કોઈ અગવડતા ન પડે. તો તેમના માટે વિનંતી કરું છું વાઘમસિંહ સાહેબને કે પોતાની વાત રજૂ કરશે. એ સારું એ તંદુરસ્તી સારી હોય. બધાને ખબર છે બરાબર. આપણે માર્કેટમાંથી શાકભાજી લઈ આવે, ફળો લઈ આવે, ખેડૂતો ઘણી બધી દવાઓ છાંટે છે, કેટલું બધું કેમિકલ વાપરે છે. પણ જો આપણે આપણા ઘરે કિચન ગાર્ડન બનાવ્યું હોય, શરૂઆત ખાલી કોથમીરથી જ કરવાની. કે આપણી ઘરની કોથમીર હોય ને તો એની સુગંધ આખી અલગ આવશે, એનો ટેસ્ટ અલગ આવશે. આ બધી વસ્તુ આપણે જ્યારે કરીએ ને ત્યારે બધી આપણે આનંદ થાય. અને આપણે નાનું અરંડો હોય, નાનું ફળિયું હોય, બાલ્કનીમાં થાય. એમને ઓલું માઇક્રો ગ્રીન્સનું કીધું ને એ આપણું બધું જ છે પણ આપણે ખબર નથી. આપણે ફળગાવેલા કઠોળ બધા થઈ ગયા, પછી આપણે ઘોડાવાળ થઈ ગયા ને હાડકાં દુખાવા થઈ ગયા, કેટલી બધી વસ્તુ આપણે નડે. પણ આપણે આપણા ખોરાકમાં ધ્યાન દેતા નથી. આપણી પાસે પૈસા ઢગલો, હવે તો પૈસાની એટલી બધી અગવડતા નથી પણ સમય નથી. આપણે ખાવાનો સમય નથી. અહીં હરાજી આવતી હોય એટલે ફટાફટ ખાઈને આ કેક મારીને ભાગ્યા. આપણે આપણા તંદુરસ્તી માટે સમયનો પણ થોડું ભોગ આપવો પડશે. આપણું શરીર સાચવવા માટે શરીર હશે તો જ બધું પોસિબલ છે. બાકી ખટાવટ પૈસા ભેગા છે તે પૈડા છે, વાપરવા વાળું કોઈ છે નહીં. સવારે એક ગ્લાસ પી ગયો ને તો શરીરમાં એક બધો કચરો કાઢી નાખી દો. પણ આપણે એવો ટાઈમ છે ને પણ આ દુધિયા મફતમાં છે તો હવારે રસ તમે ઓટોમેટિક પીવો. એટલા બધા દુધિયા ઉતરે છે કાંઈક કરીએ. છેલ્લી બાકી હલવો બનાવવામાં કામ લાગશે. દૂધીનો હલવો તો બનાવશો એટલે જેને રસ હોય એના માટે નીચે બિયારણની પણ વ્યવસ્થા રાખેલી છે. જેમને રસ હોય લઈ જાજો, ફ્રી ઓફ કોસ્ટ છે. એક પણ રૂપિયો અમે એમાં લેવાના નથી બરોબર. તમને જેને જેને રસ હોય એને બિયારણ પણ ત્યાંથી નીચેથી મળશે. હવે મેં ડેટ ગયા છે આના માટે સરકારે આઈ ખેડૂત પોર્ટલ એમાં ઓનલાઈન અરજી લેવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલથી થોડી અરજીઓ આવી પણ ગઈ છે. પણ તમે જ્યાં સુધી ખેડૂતને માર્ગદર્શન નહીં આપો તો ખેડૂતો બિચારો ધક્કા ખાઈ થાકી જશે. કારણ કે એને ખબર નથી ઓનલાઈન અરજી કરી આપો પણ એને ખબર નથી કે મારે ગેટ પાસ જોશે, મારે બિલ જોશે, તલાટીનો વાવેતરનો દાખલો જોશે, 7/12 આધાર અને બેંક પાસબુક ત્રણ એની પાસે પડ્યું છે. પણ બાકીની વસ્તુ છે ને એ તમારે એને મદદરૂપ થવું પડશે. આમ જોઈએ તો તમે 3-4 વર્ષથી બધી વસ્તુ જાણો જ છો. આ માર્કેટ ઇન્ટરવેન્શન એટલે કે ખેડૂતને જ્યારે ભાવમાં ફરક લાગે એટલે કે બજાર માર્કેટમાં જે ભાવ હાલતા હોય એનાથી પણ જો ઓછા થઈ જાય તો સરકાર એમાં ઇન્ટરવેન્શન કરે. એટલે કે એનો જે ઉત્પાદન ખર્ચ અને વેચાણ ભાવ છે એ વચ્ચે બેનો ડિફરન્સ કેટલો છે ને એ ડિફરન્સ પૈસા સરકાર છે એ ખેડૂતને ચૂકવશે. માનો કે લાલ ડુંગળીનો ખર્ચો છે 1
183 રૂપિયા મણનો આવે. બરોબર, એટલે જે ખેડૂતોએ 183 રૂપિયાથી ઓછા ભાવે વેચી હશે એને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. બરોબર, લાભની વાત છે. 183 રૂપિયાથી ઓછા ભાવમાં જે ખેડૂતે વેચી હશે એને આ સ્કીમનો લાભ મળશે. એવી જ રીતે વ્હાઇટમાં 157 રૂપિયાથી ઓછા ભાવમાં જેને વેચી હશે એને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. આ બે સમજાઈ ગયું તમને? સફેદનું બાજુ કહી દો. સફેદનું 157 રૂપિયાની મણ, કિલોમાં કહું તો 7 રૂપિયા 85 પૈસા. બરાબર, એના ગામમાં વીસી હોય જે કોમ્પ્યુટર ઓપરેટર, જ્યાંથી 7-12 નીકળતા હોય ત્યાંથી અરજી થઈ શકશે. પાછળની સાહેબે વાત કરી કે ભાઈ યાર્ડમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેથી કરીને કોઈ ખેડૂત જો અહીંયા આવે તો અહીંયા પણ એની અરજી થઈ જાય. માનો કે તમારી પાસે બિલ લેવા આવે, ગેટ પાસ લેવા આવે, અરજી કરવાની બાકી હોય તો એની અરજી અહીંયા પણ વ્યવસ્થા રાખી, એટલે કોઈ ખેડૂત હેરાન થાય ને એક ટકે એનું કામ પતી જાય. બરોબર, એટલે એના ગામમાં બેઠા અરજી કરી શકશે. એના માટે 7 એના ગામમાંથી જ નીકળે છે. આધાર કાર્ડ એમની પાસે હોય, બેંકનું પાસબુક એમની પાસે હોય, એટલે 50% ડોક્યુમેન્ટ છે ને એ એમની પાસે જ છે. ઘટે ને હું તો એક તમારો ગેટ પાસ, એક તમારું બિલ, એમને ફરજિયાત અહીંયા લેવા આવવું પડશે. જો તમે એડવાન્સ આપી દીધું હશે, જ્યારે પૈસા આપ્યા હોય ત્યારે એમની પાસે બિલ લઈ ગયા હોય તો અલગ વસ્તુ છે, નકર એ વસ્તુ તમારી પાસે લેવા આવવી એમને પડશે. એટલે 3 ડોક્યુમેન્ટ એવા રાખ્યા છે કે જે એમની પાસે મે બી ઉપલબ્ધ ન હોય. 100 ગેટ પાસ, એક વેચાણનું બિલ કે જેમાં જથ્થો લઈતો હોય, વજન, કારણ કે વજન ઉપર જ છે આખી, વજન અને ભાવ. બરોબર, એટલે એ વસ્તુ બિલ સિવાય ક્યાંય મળશે નહીં. એપીએમસી માં આવ્યા છે, કોઈ બીજા માલ લઈને આવ્યા હોય, બરોબર, તો આમાં માલ વેચાણ કરેલો હોય તો 3 પ્રકારના દસ્તાવેજ માન્ય રાખવાના છે. એક ગેટ પાસ છે, એક રજિસ્ટર છે, હરાજી રજિસ્ટર, અને ત્રીજું છે કબાલા બિલ. આ તમે મારા કરતા વધારે સમજો છો 3 વસ્તુ. એ બધો રેકોર્ડ મારી પાસે છે. તમે જે વસ્તુ 2 મહિનામાં, એપ્રિલ ને મે મહિનામાં તમે જે ટ્રાન્ઝેક્શન જેટલા કર્યા છે એ રેકોર્ડ બધો મારી પાસે છે, બધી પેઢી હોય છે. બરોબર, એટલે ક્યાંય નિશ્ચિત ન થાય, કારણ કે રેકોર્ડ મારી પાસે ઓલરેડી ઉપલબ્ધ છે, મેં યાર્ડમાંથી ઓલરેડી લઈ લીધો છે. એટલે જે વસ્તુ આપણે કરી છે અને ખેડૂતને ફાયદો થાય છે એટલા આપણે પ્રયત્નો કરવાના છે કે આપણે એને ક્યાં મદદરૂપ થઈ શકીએ. એને એક જ ધક્કે આપણે 2-3 વસ્તુ જે એને જોઈએ છે એ બધું એને આપી શકીએ. એટલે એપીએમસી એટલે યાર્ડે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. આ તમને બધા લગભગ એક પાસ મળી જશે. તારું નામ જો ત્યાં ન હોય તો એને એક સોગંદનામું કરવું પડશે. પાકા ભાઈ સોગંદનામું કરવું પડે. ફલાણા ભાઈ આરે મેં માલ મોકલ્યો હતો, એનો આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખનો પુરાવો અને આ સોગંદનામું સાથે આપવું પડશે. નકર એ ગેટ પાસ વેલિડ થશે નહીં. રાજુભાઈનું નામ લખ્યું હોય, મગનભાઈનું ત્યાં દેખાડશે ગેટ પાસમાં તો એ વેલિડ રહેશે. એ ખેડૂતને અમે સબસિડી ચૂકવી શકશું નહીં. પણ જો એ સોગંદનામામાં આપણે ઓળખનો પુરાવો આપે કે ફલાણા ભાઈ જ મારો માલ લઈને આવ્યા છે તો જ એને આ લાભ મળવા પાત્ર થશે. એટલે બહુ લાંબુ છે નહીં. કોઈ ખેડૂતને ભાઈ ભાગ ભેગા હોય, બધાને એકમાં નામ હોય તો એને સંમતિપત્ર આપવું પડશે કે ભાઈ, અને એ પાકા પાયે અમે વિચારીએ છીએ કે નોટરાઇઝ જ લઈએ, કારણ કે ઘણા બધા પાછળથી એવા પ્રશ્ન આવે કે મારા ભાઈએ બધું લઈ લીધું, મેં અરજી કરી છે ત્યારે મને લાભ મળતો નથી, કારણ કે પેલા ભાઈએ 250 ક્વિન્ટલ સુધી આપણે સહાય આપવાના છીએ. બરોબર, તો એક જ જણો 250 માં લઈ લે તો એ વાને વાળા ન મળે,
એવું પણ આપણે થવા દેવું નથી. એટલે પાકા પાયે સંમતિ પણ અમે લેવાના જ, જેથી કરીને બીજા ભાઈને દોષ જાય નહીં. આ તમામ અરજી ઓનલાઈન થાય એટલે એમને આ બધા ખેડૂતોએ ડોક્યુમેન્ટ તમામ જે પરિપૂર્ણ કરી અને અમને અરજી મોકલવાની છે. એ અરજી ફરી પાછી અમે યાર્ડમાં વેરિફિકેશન માટે મોકલવાની છે. એટલે યાર્ડનો રોલ બહુ મોટો છે અને અમારો રોલ પણ એટલો જ છે કે વેરીફાઈ થઈને આવે ત્યાર પછી આપણે ક્વોન્ટિટી બંને તમારા બિલની અને યાર્ડના રજિસ્ટરની બે કમ્પેર થશે. એ ખેડૂતો તો અરજીમાં ઘણો બધો સ્ટોક છે એ અરજી કરવા ટાઈમે લખી નાખતા હોય, પણ કમ્પેરિઝન યાર્ડના રજિસ્ટર અને તમારા બિલ બંને વચ્ચે થશે. એટલે અમારી પાસે ઓલરેડી બધો રેકોર્ડ છે, એટલે ક્યાંય બિલમાં વધારે લખી દે ઓછા લખીને એવું કંઈ આપણે કરવાનું થતું નથી. કારણ કે 30 મે સુધીનો તમામ રેકોર્ડ, એ 1 એપ્રિલથી લઈને 30 મે સુધીનો તમામ રેકોર્ડ યાર્ડની ટોટલ રજિસ્ટર મારી પાસે આવેલા છે. બરોબર, એટલે ત્યાં સુધી તમારે કાળજી રાખવાની છે કે આપણે ભૂલથી પણ કોઈ ખોટું બિલ નીકળી જાય નહીં. આમાં હું છે ખોટું બિલ પૈસાની બાબત આવે ફરીથી આપણે ખેડૂતો ફરિયાદ કરે ને ઓલું કરે ને ખોટા કાયદાકીય પ્રકરણમાં પડવું, એના કરતાં આપણે પહેલેથી જ ધ્યાન રાખીએ જેથી કરીને, કારણ કે આમાં તમારું વાત ન હોય પણ એનો ભાઈ જ્યારે વાંધો લે ને કે ભાઈ સાહેબ એને તો ખોટું બિલ આપ્યું હતું, મારા થેલા એના હતા, બિલ એને ખોટું બિલ. કારણ કે ખેડૂતના મહિનામાં એવું હોય કે આપણે વધારે બિલ મૂકી વધારે સબસિડી લઈએ, પણ એનો ભાઈ જ્યારે આવે ને કે સાહેબ એને 100 થેલા જતા, 100 થેલા મને આપવાના સબસિડીના છે, ત્યારે આપણે એ બિલ ક્રોસમાં નીકળે. એટલે બહુ લાંબી વિધિ નથી, આવ નાનકડું 6-7 ડોક્યુમેન્ટ છે, એમાંથી 3-4 ખેડૂત પાસે ઓલરેડી ઉપલબ્ધ છે, 2-3 તમારે આપવાના. બીજી વાત તમે જે ભાવની કહો છો, બરોબર, એટલે સરકારે તો એને મેક્સિમમ 2 રૂપિયા પ્રતિ કેજી સબસિડી મળવા પાત્ર છે. અને કોઈ તો તમને કિલોમાં સમજાય કે મણમાં સમજાવો, મણમાં છે, મણમાં જ હાલશે, કિલો ક્વિન્ટલ ને એવું કાંઈ નહીં, એ અહીંયા ખબર જ નથી. હે બધા મણમાં. એટલે ભાવમાં ઘણા બધા પ્રોબ્લેમ આવવાના છે. થોડુંક ખેડૂત તરફની પણ જો પ્લાનિંગ થશે તો જ આ ભાવની આખી માથાકૂટ છે ને એ સોલ્વ થાય એવું છે. કારણ કે કોઈના હાથમાં નથી. એક આરે બધોય માલ આવશે એટલે બધાને ખબર છે કે ભાવ મૂકવાના જ છે. ઈ કોઈને ભાવ પકડી કોઈ એમ કે ભાઈ અચાણી સાહેબ કે 3 લાખ ગોળીની આવક હોય, કટ્ટા આવક હોય, અમે ડિમાન્ડ જ નથી ભાઈ, તો શું કરવાનું? માલ પડ્યો રહ્યા, માલ પડ્યો રહ્યો, તમને બધાને ખબર છે કે માલ કાયલનો પડ્યો રહ્યો, એટલે આજ કાં ભાવ ઊંચા ખુલે નહીં. એટલે માંગને પુરવઠાના પ્રાઇસ છે ને એ કોઈના હાથમાં હોતા નથી. અને તમે બધા મારા કરતા વધારે જાણો છો ભાઈ, શેર માર્કેટના તેમ સટ્ટા બજાર ને બધા ખેત છે ને, હે શું કામ? એ ભાવ આપવું એ રીતે છે કે ડિમાન્ડ અને પુરવઠા ઉપર ડિપેન્ડ હોય, એમાં કોઈના હાથમાં કાંઈ હોતું નથી. ડિમાન્ડ વધારે હોય તો ઓટોમેટિક ભાવ વધી જ જાય. હે વ્હાઇટમાં તમે 2 દાડા બ્રેક મારો કમિશન એજન્ટ ને મહેતાજી નામ 2 દાડા બ્રેક મારી હોય તો પાછા 200 થઈ ગયા, 180 થી લઈને 190 200 210 લખી દે. હું કામ એક બ્રેક છે, પણ 2 લાખ 2.5 લાખ છે અહીંયા નાખી દે ખેડૂત, એટલે ઓલા કારખાના વાળાને ખબર છે કે આજે માલ ઘણો છે, આજે 175 થી શરૂઆત કરીએ, હે કારખાના વાળા બેઠા છે એમ, એટલે એ ભાવ તમારે આપવાના છે. શું કામ? આપણે બધાને ખબર છે કે ભાઈ ખેડૂત ઉપર આપણે બધા કેટલા બધા માણસો બચાવો તો ખરા, હે આવડું મોટું યાર્ડ, આપણે બધા એટલા કમિશન એજન્ટ મહેતાજી કોની ઉપર ડિપેન્ડ છે? ખેડૂત ઉપર, હે બધા ખેડૂત ઉપર ડિપેન્ડ છે. વિચાર ખેડૂત હશે તો આપણી બધાને રોજગારી છે, આપણા
આપણે બધા નફો કાંઈક મળશે, આપણે પગાર પૂજે. ખેડૂતોને ડુંગળી લાવતા બંધ થઈ જાય તો કેટલી બધી મુશ્કેલી આપણે થાય. એટલે આપણે ખેડૂતના ફાયદામાં જેટલું કામ કરી શકીએ એટલું આપણે બધા માટે ખૂબ જ સારું છે. હવે 83 રૂપિયા સરકારે ડિક્લેર કર્યા છે લાલુ 143 રૂપિયાથી શરૂઆત કરવાની છે મણની, કે 183 રૂપિયા સુધીનો પ્રાઇસ હોય તો એમને સહાય મળવા પાત્ર થશે. બરોબર? આ સમજાણું? 143 થી લઈ અને 183 રૂપિયા સુધીના પ્રાઇસ હશે એને મળવા પાત્ર થશે. મણને નીચે તો મળવાના જ છે, 143 થી નીચે તો મળવાના જ છે. આ તો વચ્ચેનો ગાળો કહું છું કે કોને મળે. 143 થી નીચે વાળા બધાને મળશે, એને બધાને 2 રૂપિયા. 143 થી નીચે હશે બધાને 2 રૂપિયા ફિક્સ મળશે. પણ 143 થી 183 ની વચ્ચે વાળા હશે એને જે પ્રાઇસ ડિફરન્સ મળવા પાત્ર થશે, 183 હોય, 173 હોય, 163 હોય, 163 લગી હશે તો એને 1 રૂપિયો મળશે, એટલે 20 રૂપિયા મળશે મળે. બરોબર? 143 માં જેનું વેચાણ હશે એને 2 રૂપિયા એટલે 40 રૂપિયા મળશે. 143 થી નીચે પ્રાઇસ જેના હશે એને બધાને 2 રૂપિયા એટલે કે 40 રૂપિયા પ્રતિ મણ એને મળવા પાત્ર થશે. હવે લાલમાં તમે સમજી ગયા, સફેદનું લઈ લો. ત્યારે ચેરમેન સાહેબ સીધી એપ્રુવલ લે સાહેબ, આપણે કાલ ગોઠવી દે. ચેરમેન સાહેબ એના નથી પાડતા, તમે વિચારો તો ખરા. અને તમારા આડો પાછો ખાલી 2 રૂપિયા થોડા છે, ઘરમાં ગરમ લાઈવ ભજીયાની વ્યવસ્થા કરી વિચાર. એટલું બધું કોણ કરે? નકર આ ગયા મને છૂટા કરી દે, હાલો તો નીચે ચા પાણી રાખ્યું છે, ચા પાણી પીને છૂટા. તો લાઈવ ભજીયા નીચે ઘરમાં ગરમ રાખ્યા સરકારે ડિક્લેર કરેલા. 157 રૂપિયા સરકારે ડિક્લેર કરેલા. 117 રૂપિયાથી લઈને 157 સુધીના પ્રાઇસ ડિફરન્સ મળવા પાત્ર થશે. પણ 117 વાળાથી નીચે તમામને 2 રૂપિયા પ્રતિ કિલો એટલે મણે 40 રૂપિયા તમામને મળવા પાત્ર થશે. આ સમજાઈ ગયું? હા. એમ 118 હોય તો 1 રૂપિયો કપાય, 39 રૂપિયા મળે. આ નવું લેવલ તમે 3 કટ્ટા 4 કટ્ટા એવું લઈતું બરોબર, એ 50 કિલો પાણી થશે. એ પ્રશ્ન એ પછી તમને કહીએ આપવાનું છે ઓનલાઈન અરજીની નકલ, જે તમે ઓનલાઈન આઈ પોર્ટલમાં કરવાના છે. બરોબર? સાથે સાથે 7/12/8 અરજદારની એટલે કે ખેડૂતની આધાર કાર્ડની નકલ, ડુંગળી વેચાણ કર્યાનું બિલ, પાકું બિલ થશે. બરોબર? પછી માલ વેચ્યો છે તો એનું આધાર કાર્ડ જોશે કે ભાઈ કાં ગેટ પાસ જોશે, જાહેર હરાજી રજિસ્ટરમાં નામ જોશે અને બજાર સમિતિના કબાલા બિલ. આ 3 માંથી કોઈ પણ એક વસ્તુ હશે તો અમે ચલાવવાના છીએ. બરોબર? સાથે સાથે બેંકની આધાર કાર્ડ રાખીને લિંક કરેલી હોય પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક. સંયુક્ત ખાતું હોય તો એને સંમતિ પત્રક આપવાનું રહેશે. કોઈ એક જ લાભાર્થી હોય તો એને સંમતિ પત્રક આપવાનું થતું નથી. અને તલાટીનો એક ડુંગળી વાવેતરનો દાખલો કે કયા પડામાં, કારણ કે ખેડૂત પાસે 3-4 જમીન હોય તો એને કયા પડામાં વાવેતર કર્યું છે તો એ તલાટીનો ડુંગળી વાવેતરનો દાખલાની જરૂરિયાત રહેશે. આ તમામ વસ્તુ ડોક્યુમેન્ટ 7 પ્રકારના છે એ અમને અરજીની સાથે જોડાણ કરી અને નાયબ બાગાયત નિયામકની કચેરી નવાપરા
ટેકનિકલ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ભાવનગર ખાતે પહોંચાડવાની રહેશે. બરાબર, અહીંયા વ્યવસ્થા નહીં થાય કારણ કે તમારા મહુવાનું એકનું નથી, આખા જિલ્લાનું છે. એટલે સિહોરનો ખેડૂત હશે, તળાજાનું હશે, ગારિયાધારનું હશે. બરોબર, તમામ જિલ્લાના ખેડૂતને એક જ જગ્યાએ એનું વેરિફિકેશન થાય એના માટે અમારા પ્રયત્નો છે. અરજી ઓટોમેટિક અહીંયા આવવાની જ છે, પણ એક વખત ત્યાં અમારી પ્રોસેસમાં લેવી પડે. 20 જુલાઈ સુધી પહોંચાડવાની રહેશે. 1 ઓગસ્ટે અરજી મળશે તો એની પ્રોસેસ ઓનલાઈન થઈ શકશે નહીં, કારણ કે ત્યાં લોકલાઈન વધારે ભાવ જેને આપ્યા છે તેને ઉત્તમ ડિવિઝનમાં ઉતારો છે, એને મળવાના છે જ નહીં. તો અરજી કરવાની આક્ષેપો થયેલા છે એટલે પોતપોતાની પેઢીના નામ જો આક્ષેપ ન થાય અગાઉથી ડેટા બધે ક્લિયર કરો. તમારી પાસે જે તમારા બેંક છે એ સાહેબ પાસે મૂકી ગયા છે, આપણી આપણી ઓફિસમાં મૂકી ગયા છે. એટલે કોઈએ બિલમાં છેડછાડ કરવી નહીં, નામમાં છેડછાડ કરવી નહીં. કોઈ પણ પેઢીમાં નામમાં કે બિલમાં છેડછાડ કરશે એટલે સીધે સીધો આમાં હામ જતા, એટલે સીધે સીધો કોઈનું નામ બદનામ ન થાય એની ખાસ કાળજી લેજો. અને એના તમારા થોડી ઘણી ઓલીથી કોઈ ખેડૂતનું થોડું આવક આવવાની હોય, થોડી એનો આજે પૈસા મળવાની હોય, આ પકડાવો તો એ બંને એટલે કોઈ શિક્ષણ મહેરબાની કરવી નહીં. બહુ એટલું જરૂર કરવું. એટલે આપણે આપણા પૂર્વમાં એક 20 દિવસ એવા ગયા વિશેના થોડી મુશ્કેલી પડી. શરૂઆતના લાભ મંદિરની જ્યારે બહુ મોટી આવક હતી ત્યારે ભાવ બહુ સારા હતા. સતત 4-5 મહિના એટલા બધા ભાવ ને એટલે ખેડૂત મુશ્કેલ સામે થઈ ગયા છે. બહુ કહેતો નતર બધું ભેળાઈ ગયું હોય, પણ એ પહેલા 5 વાગે જાગી અને હેન્ડલ કરી અને બધું રાખતા આપણે આભાર માનવો પડે. બીજા નંબરમાં કે તમે કમિશનર એજન્ટો છો, તમારો બધાનો હું આભાર માનું છું. મારે આખા વર્ષની અંદર કોઈની એક પણ નોટિસ મોકલવી નથી પડી, લગભગ નહીં મોકલવું પડે. આ એક રેકોર્ડ બન્યો છે મારા ઘરે, બન્યો કે નહીં બન્યો હોય તો જ કહેજો, મારે ખોટો જવાનો નથી. એટલે આ બધું મારો શેર છે કે મારે એનું કોઈ જોઈએ બીજાનું કામ નામ લેવું જોઈએ, બરાબર છે. એટલે આપણે આજની આ જે કંઈ તમને ન સમજાવવું હોય સરકાર માહિતી લેજો. હજી ખેડૂતને વ્યવસ્થિત સમજાવજો. હવે જવાબદારી બધી સાદો વખતમાં વિકલ્પ થાય છે. અમારી ઓફિસે મોટા ઉત્સાહ આપી કાળજી રાખજો. હવે અમને થોડો 5 મિનિટ તો પૂરો મળે. હવે આજે અરજી કરવાની છે. જેમની સમય મર્યાદા 15 તારીખ છે. આવતી 15 તારીખ સુધીમાં કોન્ટેક્ટ કરીને જે તે જિલ્લાની કોઈ ખેડૂત ભાવનગર જિલ્લાનો છે તો એ ભાવનગર બાગાયત અધિકારી કચેરી મોકલવાનો છે. અમરેલી જિલ્લાનો હોય તો અમરેલી જિલ્લાનો, એ રીતે જે કચેરી છે ત્યાં મોકલવાની રહેશે. બીજી બાબત છે કે સફેદ કાંદામાં 785 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 197 રૂપિયા પ્રતિ મણ. જો તમે સપોઝ 140 રૂપિયા પ્રતિ મણમાં ડુંગળી સફેદ વેચાણી છે તો એને ગુણ્યા 5 એટલે કે 700 રૂપિયા ક્વિન્ટલમાં વેચાણી. તો આ બંનેનો તફાવત કરવાનો છે. 785 માઈનસ 700 એટલે 85 રૂપિયા ક્વિન્ટલ આપના ખેડૂતને સહાય મળવા પાત્ર છે. અચ્છા 500 થેલા છે તો 85 ગુણ્યા 250 એ જે રકમ આવશે એ તમારા ખેડૂત ખાતેદારને મળવા પાત્ર છે. લગભગ તમારે બધાને ક્લિયર થઈ ગયું હશે. સાહેબે કીધું એમ કે ભાઈ 785 પ્રતિ ક્વિન્ટલના છે, 40 રૂપિયા એટલે કે 200 રૂપિયા તમે ક્વિન્ટલ કાઢનારો
500 થેલા હોય તો 25,000 કિલો લેખે પ્રતિ કિલોના 2 રૂપિયા લેખે 50,000 રૂપિયા મળવા પાત્ર છે. એટલે તમારે સામાન્ય વસ્તુ કરવાની છે. જે ખેડૂત ભાઈઓને ભાવ પ્રતિ મણ વેચાણ છે એને ગુણ્યા 5 કરી નાખવાના, એ 775 માંથી બાદ કરી નાખવાના. એ જે રકમ આવે એને ગુણ્યા જો જેટલા આપણે ક્વિન્ટલ માલ લેવો એટલા કરી નાખો એટલે એટલી ખેડૂત ભાઈઓને સહાય મળશે. એ જ રીતે લાલ કાંદાની દામ સૌ સમજી ગયા છો. પછી ખાતા દીઠ જે વાત છે એ મેક્સિમમ 250 ક્વિન્ટલ છે. કોઈ એક પ્રશ્નમાં આવ્યો છે કે ભાઈ 5 ભાઈઓ છે, એક જ ખાતું છે, તો માં એક ખેડૂતને જો 100 થેલા ડુંગળી હોય, બીજાને 100 થેલા હોય, તો બધાને 100 થેલા મળવા પાત્ર છે. પણ એક ખેડૂતે કોઈ 500 થેલાની અરજી કરી તો બીજા કોઈ એમાં જે ખેડૂત ખાતેદાર છે એ અરજી કરી શકશે નહીં. આ નિયમ પહેલી વખત નથી, આ નિયમ ડુંગળી સહાય જાહેર થયા પછી દર વખતે છે. છતાં આ પ્રશ્ન હતો અને આપણે વાત કરી છે. પછી એક પ્રશ્ન એવો છે કે ભાઈ મોવા એપીએમસી માં કલેક્ટ થાય તો આપણે સૌ વીસીએ સેન્ટરની અંદર આપણે સૌ ઓનલાઈન કરશે. આપણા ખેડૂત ભાઈઓ વીસીએ સેન્ટર પાસે જવું પડશે. અમારે આ વ્યવસ્થા કરે છે તો અમે 2-3 ગ્રામ પંચાયતના વીસીએ ને બોલાવશું. જો એ બેસશે તો આપણે વ્યવસ્થા થશે. એટલે વીસીએ નો અમે સંપર્ક કરશું. અમે એમને કહેશું કે ભાઈ કુંભળ ગામના વીસી તારા ત્યાં ગામના જે ખેડૂત આવે તું લાય અને એની પાસે 5 રૂપિયા 10 રૂપિયા મામૂલી રકમ લઈને ટ્રાન્સપોર્ટેશન ખર્ચે એક ખેડૂત બધા એક સાથે અરજી ત્યાં આપી આવે. એવા પ્રયત્ન આપણે કરશું. એપીએમસી હોવામાં એટલે તકલીફ પડે કે કદાચ કોઈ એક અરજી પણ આડાવડી થઈ જાય તો જવાબદારી થઈ જાય. અને અહીંયાથી જે બાગાયત વિભાગમાં અરજી જશે ત્યારે પાછો એ લોકોને પોર્ટલમાં એન્ટ્રી કરશે એટલે તમારે મેસેજ આવશે. ત્યાંથી અહીંયા આવશે, ઓકે થશે, પછી મેસેજ આવશે ખેડૂત ભાઈઓને. તો આ રીતની પ્રક્રિયા છે. એટલે આપણે આ સરળતા માટે વીસીનો સંપર્ક કરશું. પછી ગેટ આવકમાં ઘણી વખત એવું થશે કે વિશાલ કુમાર પ્રવીણભાઈ બાચાણી છે, ગામચરકડી છે, કમિશન એજન્ટ છે, એબીસી કંપની લિમિટેડ, પણ આનું તો XYZ લખાઈ ગયું છે. તો આવી વખતે તમારે સોગંદનામામાં રજૂઆત કરવાની, હું વિશાલ કુમાર પ્રવીણભાઈ બાચાણી, મારી ખરેખર પેઢી XYZ હતી પણ એબીસી લખાઈ ગયું છે. એટલે કોઈ પ્રશ્ન આવશે નહીં અને એનું બિલ બહુ જરૂરી છે. એટલે જે કઈ સુધારા વધારે છે એ તમારે સોગંદનામા મારફત કરવાના છે. વિરલની જગ્યાએ વિશાળ કરવું હોય તો પણ તમારે એપીએમસી ની અંદર આવવાનું નથી, એ પણ સોગંદનામાની અંદર જ થશે. ખાલી વિશાળ લખેલું છે તો એનું આખું નામ લખવા માટે પણ સોગંદનામું કરવું પડશે કે હું જ વિશાળ પ્રવીણભાઈ છું, મારું કામ ઝડપી છે અને આધાર પુરાવા છે. સોગંદનામા સિવાય આ વખતે આપણે સુધારા વધારા કરી શકવાના નથી. એટલે માર્કેટિંગ યાર્ડની અંદર ઓફિસમાં કોઈ આ રીતે સંપર્ક કરવાનો નથી કે અમારું આ એક અક્ષર રસોઈ દીર્ઘાયનો છે સુધારી દો. એ વસ્તુ આપણે શક્ય આ વખતે બનશે નહીં. બીજું 1/4 થી એટલે કે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીમાં જે ખેડૂત ભાઈઓ સફેદ ને લાલ કાંદા એપીએમસી માં વેચાણ કરે છે તેઓએ જ અરજી કરવાની છે. ઘણી વખત બહારની સાઈડમાં વેચાણ આ ભાવથી નીચેના ભાવે કરેલું છે તો તેઓ અરજી માન્ય રહેશે નહીં. આ યોજના અમલવારી બાગાયત વિભાગ છે. તમને બધા ડોક્યુમેન્ટ કહેવાય ગયા છે કે આ રીતના ડોક્યુમેન્ટ હશે. તમામ પ્રકારની અરજી ઓનલાઈન થયા પછી ખેડૂતને ખાસ કહેજો અરજી અને ડોક્યુમેન્ટ સાથે આ ઓફિસે પહોંચાડવાની છે. ફક્ત ઓનલાઈન કરીને ઓફલાઈન નહીં પહોંચાડો તો પણ સહાય મળવા પાત્ર નથી. માર્કેટિંગ સાથે છે, ખેડૂતો સાથે છે, કોણ ફક્ત આમાં માર્ગદર્શન આપી શકશે, સુધારા વધારે કરી શકશે નહીં. આજના દિવસે નીચેની સાઈડમાં આપણે 3 કાઉન્ટર કરેલા છે. 1 થી 400 સુધીના લાયસન્સ નંબર હોય, 401 થી 800 માં, 801 થી 1200 કે ઉપરના એ 3 પ્રકારના કાઉન્ટર નીચે છે. આપના સૌના ગેટ પાસ ત્યાંથી મળી જશે એટલે ખેડૂતોને સરળતા રહે. આપણે ભૂતકાળમાં જોયું છે કે લાંબી લાઈનો લાગતી ગેટ છે, એમાંથી આપણે છુટકારા માટે આ વ્યવસ્થા કરી છે અને દરેક પેઢીને આપણે આ ગેટ પાસ આપી દઈશું. ચેરમેન સાહેબ વાત કરી રહ્યા કે બહુ માર્ગદર્શિકા આપણે કામ કરવાનું છે. આપણે ખેડૂતને મદદ બિલની ગેટ પાસની અને યોગ્ય માર્ગદર્શનથી કરવાની છે, નહીં કે ખોટું કરવું. બરાબર છે. સરકારના નાણાંનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે કોઈ પણ કાર્યવાહી થતી હોય તો ખેડૂત તમામ ઉપર આ કાર્યવાહી થઈ શકતી હોય અને આપણે એમાંથી બચી શકીએ એવા આપણે પ્રયત્નો કરવાના છે. મારે જે મહત્વની એક વાત કરવાની તે મેં કીધું મને છેલ્લા આપજો. અમારે 5 દિવસ પહેલા વાત થઈ ચેરમેન સાહેબ કે સહાયનું કંઈ કરી કરવું પડશે ડિક્લેર નથી. એટલે અમે આખા એપ્રિલ અને મે મહિનાના 62 લાખ થેલા તમને કીધું એમ કે 0 થી 50 રૂપિયામાં કેટલા વેચાણા, 51 થી 100 માં, 101 થી 150 માં, 151 થી 200 માં કેટલા થેલા, કેટલા ટકા, આ સાથેની સચોટ માર્ગદર્શનની ગાઈડલાઈન તૈયાર કરી અમે લેટર પેડ ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, કૃષિ મંત્રી શ્રી અને અહીંયા અમે તાત્કાલિક આપણા માનનીય ધારાસભ્ય શ્રી સેવાભાઈની વાત કરવામાં આવે તો સૌથી પહેલી રજૂઆત કરી ત્યારે કૃષિ મંત્રી સાથે સેવાભાઈ ગોયલ આવ્યા હતા અને સેવાભાઈ જેટલા મિનિસ્ટરને મેં એટલું જ કીધું આ લોકો
સૌના સાથ અને સહકારથી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખૂબ જ મહેનત કરી છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું તેઓને સમર્થન છે અને આ સફળતા આપણે મેળવી એટલે આજના દિવસે 124 કરોડ રૂપિયાની ડુંગળી સહાય ફાળવવા માટે આપણે તમામ વેપારી મોવાના માર્કેટના ખેડૂત ભાઈઓ તથા ગુજરાતભરના ખેડૂત ભાઈઓથી રાજ્ય સરકારશ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે આ મીટિંગ પૂરી થયા પછી જે કાંઈ પ્રશ્નો હોય, હું ઓફિસની અંદર હોઉં છું, નથી જોવા અથવા ટેલિફોનિક જે કાંઈ જરૂરિયાત છે એ આપણે પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છું. પણ ગયા વખતે જે રીતે સુધારા વધારા હતા એ આપણે આ વખતે કરવા માટે તૈયાર નથી. એમના માટે સોગંદનામું કરેલું છે. સોગંદનામામાં ખેડૂતોને દૂર લઈ ન જવું પડે તો આપણે એક બે વ્યક્તિને એવો પ્રયત્ન કરશું કે માર્કેટિંગ યાર્ડની અંદર તેઓ અહીંયા કલાક બે કલાકની ફિક્સ ટાઈમ રાખે કે સવારે 10 થી 12, બપોરે 4 થી 6 સોગંદનામું અહીંયા વકીલ દ્વારા થઈ જાય તો એવા પણ પ્રયત્ન આપણે કરશું. ખેડૂતોને 7-12 ન મળતા મુશ્કેલી પડતી હોય તો આપણે ખેડૂત સેવા કેન્દ્રમાંથી 7-12ની પણ કોપી કાઢી દેશું અને ફોર્મ કઈ રીતે ભરી શકે એવા આપણે પ્રયત્ન કરીશું. આપ સૌના સાથ અને સહકારથી ચાલુ વર્ષ કમિશન એજન્ટ ભાઈઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં મહેનત કરી, વેપારીઓને સમર્થન આપ્યું અને મહેતાજી ભાઈઓ પણ સાથે રહીને આ માર્કેટિંગ યાર્ડનો જે વિકાસ થઈ રહ્યો છે જે કમિશન ભાઈઓએ છે આપણા માટે ગુજરાતનો આનંદની નાસ્તો કરી ભારત